વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે પ્રક્ષિપ્ત ગતિની શરૂઆત કરી હતી સમજવા માટે. હવે આજે આપણે એમાં આગળ વધીશું. પ્રક્ષિપ્ત ગતિની અંદર આપણે શીખ્યાશું તો પદાર્થને સમક્ષિતિજ સાથે θ0 ખૂણે ફેંકીએ તો શું થાય એની ચર્ચા કરેલી છે. આકૃતિ ફરી પાછી ચેક કરી લઈએ છીએ. આપણે પદાર્થને θ0 ખૂણે ફેંકવાનું છે. પદાર્થને θ0 ખૂણે ફેંકીએ તો શું થાય એની ચર્ચા ચાલી રહી છે. તો જુઓ, આ θ0 ખૂણે આપણે પદાર્થને ફેંક્યો. હવે એક બતાવે છે પ્રારંભિક વેગ v0, આ θ0 ખૂણો. આ મહત્તમ ઊંચાઈએ એનો વેગ આ v0 cos θ0 હોય. આટલું આપણે જાણીએ છીએ. હવે આપણે અહીંયા ચર્ચા શું કરવાની છે? તો આપણે થોડી ગતિ ઉર્જાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આપણે ગતિ ઉર્જાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો. કોની ચર્ચા કરવા જઈ રહ્યા છે? ગતિ ઉર્જાની. તો પ્રારંભિક ગતિ ઉર્જા, પ્રારંભિક ગતિ ઉર્જા K0 બરાબર 1/2 m v0 સ્ક્વેર થાય. પ્રારંભિક ગતિ ઉર્જા K0 બરાબર 1/2 m v0 સ્ક્વેર થાય. હવે મહત્તમ ઊંચાઈએ ગતિ ઉર્જાની વાત કરવાની છે. આ ટિપિકલ દાખલા પૂછાતા હોય છે. તો મહત્તમ ઊંચાઈએ વેગ કેટલો છે? v0 cos θ0 છે. તો મહત્તમ ઊંચાઈએ વેગ v0 cos θ0 છે. તો ગતિ ઉર્જા K બરાબર 1/2 m v0 cos θ0 નો સ્ક્વેર. આ સૂત્ર આપણું બની ગયું. જુઓ તમે ધ્યાનથી. તો હવે K ભાગ્યા K0 કરીએ. K ભાગ્યા K0 તો 1/2 m v0 સ્ક્વેર cos સ્ક્વેર θ0 છેદમાં 1/2 m v0 સ્ક્વેર. તો આ 1/2 m v0 સ્ક્વેર કેન્સલ થશે. તો K બરાબર K0 cos સ્ક્વેર θ0 આપણું સૂત્ર બન્યું છે. K બરાબર શું બન્યું? K0 બરાબર શું બન્યું? K0 બરોબર, ધ્યાનથી જોજો. K બરાબર K0 cos સ્ક્વેર θ0. હવે આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે મહત્તમ ઊંચાઈએ ગતિ ઉર્જા કેટલી. હવે આપણે કહીએ છીએ કે K બરાબર K0 cos સ્ક્વેર θ0 બરોબર છે. અહીંયા આગળ પ્રારંભમાં માત્ર એની જોડે ગતિ ઉર્જા હોય. ગતિ ઉર્જા અહીંયા સ્થિતિ ઉર્જા બરાબર 0 હોય. તો એક વસ્તુ યાદ રાખવાનું કે પ્રારંભિક સ્થાન આગળ સ્થિતિ ઉર્જા 0, કારણ કે આપણે જમીન સાથે પ્રક્ષિપ્ત કરીએ છીએ. કોઈ ઊંચાઈએ હોય તો આખી વસ્તુ અલગ છે. કોઈ ઊંચાઈએ હોય તો આખી વસ્તુ અલગ છે મિત્રો. હવે મિત્રો θ0 અલગ અલગ હોય તો મહત્તમ ઊંચાઈની વાત કરવાની થાય કે આપણે θ0 ની કિંમત 30 મૂકીએ તો cos θ0 તમને ખ્યાલ આવશે. cos θ0 cos 30 √3/2 બરોબર છે. ધ્યાનથી જોજો, દાખલો બહુ અગત્યનો છે આપણો. θ0 બરાબર 45 તો cos θ0
cos 45 1/√2 અને θ 0 બરાબર 60. આ ત્રણની જ વાત કરવાની હોય. cos 60 બરાબર 1/2. આટલી વસ્તુ આપણને ખબર છે. આ ત્રણેય કિંમત અહીંયા મૂકી શકીએ વારાફરતી. એ પ્રમાણે તમારી ગતિ ઉર્જા, પ્રારંભિક ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જાનો ગુણોત્તર પરીક્ષામાં પૂછાય તો તમને આવડવો જોઈએ. પ્રારંભિક ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જાનો ગુણોત્તર પૂછાય તો તમને આવડવો જોઈએ. તો આના માટે શું થાય કે θ 0 બરાબર 30 હોય તો શું થાય? તો k બરાબર k0 કૌંસમાં √3/2 તો k બાય k0 અથવા k બરાબર k0 3/4 એટલે કે k બરાબર 3/4 k0. હવે કોઈક વખતે ટકામાં પૂછી કાઢે તમને. આ એક જ ઉદાહરણ આપીશ, બાકીનું તમારે ગણવાનું. 3/4 k0 ગુણ્યા 100% કરી દો તો k બરાબર 75% ઓફ k0 એટલે પ્રારંભિક ગતિ ઉર્જાનો 75% ભાગ છે. જો પરીક્ષામાં આ પણ પૂછી શકે, અથવા k ભાગ્યા k0 પૂછી શકે, અથવા ટકામાં ગુણોત્તર પૂછી શકે. તો હવે તમે સ્થિતિ ઉર્જા કેટલી હોય ગતિ ઉર્જાના સ્વરૂપમાં, ટકામાં પૂછું કે સ્થિતિ ઉર્જા કેટલી પ્રારંભિક ગતિ ઉર્જા, તો તરત જ કહી શકો ને 25%. પ્રારંભ અને અંત, મહત્તમ ઊંચાઈ. અહીંયા ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. સમજી શકો તમે? ગતિ ઉર્જા તમારી જોડે અહીંયા શું છે? 1/2 mv02 એટલે એને k0 કહીએ. આ શું છે? સ્થિતિ ઉર્જા 0. અહીંયા ગતિ ઉર્જા કેવી? 3/4 k0. તો આ સ્થિતિ ઉર્જા બની ગઈ, k0 માંથી બની જાય. તો સ્થિતિ ઉર્જા બરાબર k0 માઇનસ 3/4 k0 તો 1/4 k0 એટલે 25%. પ્રારંભિક ગતિ ઉર્જાનો 25%. આ એક કિસ્સો મેં તમને સમજાવ્યો. 45 અને 60 માટે તમારે જાતે કરવાનો. 45 માટે તો તમને તરત જ ખબર પડી જશે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર 1 થાય. ગુણોત્તર પણ પૂછી શકે, તમને આવડવો જોઈએ. ગુણોત્તર પણ પૂછી શકે. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર પણ પૂછી શકાય. મહત્તમ ઊંચાઈએ ગતિ ઉર્જા ભાગ્યા સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો? તો ગતિ ઉર્જા કેટલી છે કે 3/4 k0. સ્થિતિ ઉર્જા કેટલી છે? 1/4 k0. તો જવાબ આવ્યો 3. એટલે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાથી 3 ગણી છે. એટલે એક પ્રશ્ન કેટલી અલગ અલગ રીતે પૂછી શકાય છે એ મેં તમને સમજાવી દીધું. આ એક દાખલા દ્વારા બધી જ વસ્તુ મેં તમને ક્લિયર કરી દીધી છે. તો આ ઉર્જાવાળો દાખલો એકદમ બધાના મનમાં ક્લિયર હોવો જોઈએ. બધાના મનમાં ક્લિયર હોવો જોઈએ. હવે આપણે આગળ વધીએ. હવે થોડાક દાખલાઓ તરફ જઈએ. થોડાક દાખલાઓ આપણે ગણવા તો પડશે જ, બરોબર છે? તો એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ આપણે નાના નાના દાખલાઓથી શરૂઆત કરીએ છીએ. પ્રશ્ન કંઈક આ રીતનો છે કે પ્રક્ષિપ્ત પદાર્થની ગતિનું સૂત્ર y બરાબર, આ યાદ જ કરાવું છું, તમને બધું ખબર જ છે, √3x - gx²/2 છે. તો પ્રક્ષિપ્ત કોણ કેટલો? એટલે કે પ્રક્ષિપ્ત કોણ θ0 કેટલો? આટલું શોધવાનું. તો આ સમીકરણને તમે y બરાબર x tan θ0 માઇનસ gx² છેદમાં 2v02 cos² સાથે સરખાવીશું. આની સાથે સરખાવશો તો tan θ0 ની કિંમત √3 થશે. તો tan θ0 બરાબર √3. તો tan θ0 તમે યાદ કરો
√3 ક્યારે હોય? 30 કે 60 તમને પોતાને ખબર હોવી જોઈએ. 30 કે 60 તમને પોતાને ખબર હોવી જોઈએ. બરોબર છે. તો અહીંયા આગળ θ0 બરાબર 60° આવશે. હવે આ જુઓ, આ સૂત્રને પણ જરાક આપણે ખંખોળી જોઈએ કે શું થાય છે. 2v02 cos² θ0 બરાબર 2 થશે. આખું સમીકરણ સાથે સરખાવો, 2 કેન્સલ થશે. તો v02 બરાબર 1/cos² θ0. તો v0 બરાબર 1/cos θ0 થશે. જુઓ, કિંમત આપી છે એની સાથે સરખાવી છે. ચેક કરજો જરા, મારી કોઈ ભૂલચૂક થતી હોય તો તમે કહી શકો છો. હવે θ0 60 મૂકી શકો છો તો તમને v0 પણ મૂકશે. આ θ0 અહીંયા મૂકીને તમે જવાબ લાવી શકો છો. એક બેઝિક દાખલો હતો એ મેં તમને આપ્યો. બરોબર છે. નાના દાખલાઓ સાથે આપણે જઈએ છીએ કે જેથી તમને ખ્યાલ આવતો જાય. ગઈકાલે tan θ બરાબર 4h/r સૂત્ર શીખવાડ્યું છે. એ સૂત્ર ખૂબ અગત્યનું છે. એ તમને આવડી ગયું તેનાથી ઘણા બધા દાખલાઓ તમે સોલ્વ કરી શકશો. મારે તમને ગઈકાલે એક દાખલો શીખવાડવાનો રહી. ઇન બિટવીન એક બીજો દાખલો લઉં છું જેને આના સાથે કોઈ લેવા દેવા નથી, પ્રક્ષેપ ગતિ સાથે, પણ એકદમ મને યાદ આવ્યું છે કહી દઉં કે પદાર્થ 3 kg વાળો પદાર્થ છે. એક સરસ દાખલો હતો એટલે મારે રહી ગયો હતો. આ F, એના પર લાગતું બળ F બરાબર 6t²I પ્લસ 4tj ન્યૂટન હતું. તો t બરાબર 3 સેકન્ડે વેગ કેટલો? આવો એક બેઝિક પ્રશ્ન પૂછવાનો. કાલ મારે રહી ગયો હતો દાખલો ગણાવવાનો તમને, તો એનો જવાબ તમારે મને આપવાનો થશે. બરોબર છે. એકદમ ઇઝી છે. F બરાબર ma, તો ma બરાબર F, તો m એટલે 3a બરાબર 6t²I પ્લસ 4tj. તો a બરાબર 3 ને 6 વડે ભાગો એટલે 2t²I પ્લસ 4/3 tj. હવે a ની જગ્યાએ dv/dt 2t²I પ્લસ 4/3 tj. તો dv બરાબર 2t²I પ્લસ 4/3 tj અને અહીંયા dt. તો v બરાબર, હવે આનું સંકલન કરવાનું. કઈ સેકન્ડ છે? 3 સેકન્ડ. તો 0 થી 3 2t²I 4/3 tj સંકલન dt. અને તમારો જવાબ સંકલન કર્યા પછી તમારો જવાબ 18I પ્લસ 6j મીટર પ્રતિ સેકન્ડ થશે. બરોબર, આવડવો જોઈએ. અને આ જૂની નીટમાં પૂછાયેલો છે. બહુ તમારા જન્મ પહેલા પૂછાયેલો છે. એટલે એને કહેવાય AIPMT 2002 નો દાખલો જ છે. ગઈકાલ રહી ગયો એટલે આજે આપણે ઓકે. ચાલો બીજા દાખલા તરફ. આવું કંઈક યાદ આવી જાય એટલે મારે આપવું પડે તમને. એમ થાય કે આ પરીક્ષા પૂછે જશે, છોકરાઓને નહીં આવડે તો આવા બધા વિચારો આવતા હોય છે. હવે એવો જ એક બીજો દાખલો છે. આ પણ નીટમાં જ પૂછાયેલો છે અને બહુ જબરજસ્ત દાખલો છે, મજા આવે એવો છે. XY સમતલમાં ગતિ કરતા કણના યામ x બરાબર a sin ઓમેગા t અને y બરાબર a cos ઓમેગા t. તો પદાર્થનો ગતિપથ કેવો?
પદાર્થનો ગતિપથ કેવો? ઓપ્શનમાં લંબગોળ, વર્તુળાકાર, પલવળાકાર, સુરેખ. આપણે આ કામ કરવાનું છે. હવે બહુ ઇઝી છે, બહુ જ ઇઝી છે. પહેલા તો વિચાર કરી કે આપણે કરીશું શું. તો આપણે તમને શીખવાડ્યું કે જ્યારે ગતિપથનું સમીકરણ બનાવવાનું હોય તો સૂત્રમાંથી ટી કાઢવો પડે, સૂત્રમાંથી ટી કાઢી મૂકવો પડે. આખું સમીકરણ એક્સ અને વાયના સ્વરૂપમાં હોય તો જ આપણો જવાબ આવે. તો જુઓ જરા, એકદમ ઇઝી. જુઓ, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર કરો, એ સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ એ સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટી. તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર એ સ્ક્વેર, કૌંસમાં આની કિંમત તો ખબર છે ને, સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ કોસ સ્ક્વેર ઓમેગા ટી. હા, મેથ્સ વાળા છોકરા જોશે એટલે ખુશ થઈ જશે, કાં તો 1 છે. તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર એ સ્ક્વેર. આ જે સૂત્ર આવ્યું, આ તમારું ભાગાકાર કરીએ આપણે કે એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન એ સ્ક્વેર બરાબર 1. તો ગણિત વાળાને ખબર પડી જાય કે આ વર્તુળનું સૂત્ર છે, વર્તુળનું સૂત્ર છે. તો કણનો ગતિમાર્ગ વર્તુળ થાય. આ 2010માં પૂછાયેલો છે, 2010માં પૂછાયેલો છે. તો આ બે દાખલા મેં સિલેક્ટ કરી રાખ્યા હતા તમારા માટે, કે જેમાં તમને ગણાવવા જતા એ કોઈ પ્રશ્ન ના રહે. ચલો, JEE 2007ની અંદર એક પ્રશ્ન પૂછાયેલો છે કે મહત્તમ ઊંચાઈએ ગતિ ઉર્જા નો પ્રશ્ન પૂછ્યો છે. પ્રશ્ન બોલું છું, જવાબ તમારે જાતે કરવાનો છે. એક પદાર્થને કેપિટલ કે જેટલી ગતિ ઉર્જાથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પદાર્થને કેપિટલ એટલે પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર કે. પદાર્થ સમક્ષિતિજ દિશામાં મહત્તમ અવધિ જેટલું અંતર કાપે છે. પદાર્થ સમક્ષિતિજ દિશામાં મહત્તમ અવધિ જેટલું અંતર કાપે છે. તો મહત્તમ ઊંચાઈએ તેની ગતિ ઉર્જા કેટલી? ઓપ્શન પણ આપું, 0.25 કે, 0.5 કે, 0.75 કે, 10 કે. ચલો પાછા મૂળ વસ્તુ પર આવી ગયા આપણે, જે દાખલા ગણતા હતા એના ઉપર. હવે આ 2007 JEE છે, JEE 2007 છે. હવે આમાં તમને પ્રક્ષિપ્ત કોણ નથી આપ્યું, પણ એની જગ્યાએ કીધું છે અવધિ મહત્તમ. અવધિ મહત્તમ ક્યારે હોય? તો તમને કીધું હતું કે θ0 કેટલો હોય? 45°. તો કે બરાબર K0 cos સ્ક્વેર θ0. આ કિંમત અહીંયા મૂકશો તો કે બરાબર K0/2 એટલે 0.5 K0 તમારો જવાબ થઈ જશે. 0.5 K0 તમારો જવાબ થઈ જશે. તો આવી રીતે ઇનડાયરેક્ટ પણ તમને આપી શકે છે. સીધો ખૂણો ન આપે અને તમને કે તો આવડવું જોઈએ. ઓકે, હવે આગળ વધીએ છીએ આપણે. પ્રશ્ન કઈક આ રીતનો છે. દાખલાઓ પ્રેક્ટિસ જ કરવાની છે આપણે. .15° ખૂણે અવધિ 1.5 કિલોમીટર છે. તો 45° ખૂણે અવધિ કેટલી? જો રકમ એકદમ નાની છે, તમારે ગણવાનું છે, શાંતિથી વિચારો.
કોઈ કહેતા કોઈ તકલીફ પડે એવું નથી, કોઈ કહેતા કોઈ તકલીફ પડે એવું નથી. અવધિની વાત કરી છે તો R1 બરાબર V0 સ્ક્વેર સાઇન 2 કૌંસમાં 15 બાય જી. R2 બરાબર V0 સ્ક્વેર સાઇન 2 કૌંસમાં 45 છેદમાં જી. હવે આ કેટલું થઈ ગયું જો સાઇન 30 સાઇન 90 R2 ભાગ્યા R1 V0 સ્ક્વેર સાઇન 90 બાય જી છેદમાં V0 સ્ક્વેર સાઇન 30 બાય જી. 15 કૌંસ આપણે ગભરાવવાનું નહીં, અવધિમાં તો 2 વડે ગુણાઈ જવાનું છે, બરાબર છે. તો V0 સ્ક્વેર જી ગયા તો R2 ના છેદમાં 1.5 સાઇન 90 એટલે 1 સાઇન 30 1/2 એટલે અહીંયા 2 તો R2 બરાબર 3 કિલોમીટર થયું. જુઓ આ નેટમાં પણ પૂછી શકાય અને JEE-માં પણ પૂછી શકાય. તમારી કસોટી થાય મિત્રો, આમાં તમારી કસોટી થાય તમે સૂત્રનો કેટલો ઝડપી ઉપયોગ કરો છો, સૂત્રનો કેટલો ઝડપી ઉપયોગ કરો છો તે અગત્યનું છે આની અંદર. હવે આપણે કંઈક આ રીતે પ્રશ્ન પૂછીએ, આના જેવો જો અવધિ વાળો છે એની જગ્યાએ મહત્તમ ઊંચાઈ વાળો કે 30 અંશના ખૂણે મહત્તમ ઊંચાઈ 10 મીટર મળે છે. 10 મીટર મળે છે તો 45 અંશના ખૂણે પહેલા જેટલા જ પ્રારંભિક વેગથી ફેંકતા મહત્તમ ઊંચાઈ કેટલી મળે? દાખલાઓની પ્રેક્ટિસ છે, જુદા જુદા પ્રેક્ટિસ કરશું કે તમારે સાહિત્ય જે હોય એમાં જુઓ. તો હવે H નું સૂત્ર યાદ કરવાનું, તો સીધું હું H1 જ લખીશ, V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર 30/2 છે. H2 સ્ક્વેર બરાબર V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર 45/2 છે. તો H2 ભાગ્યા H1 કરીએ તો V0 સ્ક્વેર 2G તો જતું રહે, તો સાઇન સ્ક્વેર 45 છેદમાં સાઇન સ્ક્વેર 30 થાય. તો 1/√2 નો સ્ક્વેર છેદમાં 1/2 નો સ્ક્વેર. તો H2 ભાગ્યા H1 બરાબર 4/2 બરાબર 2. તો H2 બરાબર 2H1, H2 બરાબર 2H1 બરાબર 2 ગુણ્યા 10 એટલે 20 મીટર. એકદમ સીધો સાદો સરળ દાખલો, ક્યાંય કોઈ પ્રશ્ન આવે નહીં, આ ચેપ્ટર કમ્પ્લીટ તૈયાર કરી દેવાનું. હું એવા સિલેક્ટ કરા, આના પછી તમને ગતિના નિયમ પણ યાદ કરાવી દઈશ, ચિંતા ના કરશો. પછી કાર્ય ઉર્જા પાવર પણ લઈશ. ગુરુત્વાકર્ષણ થઈ ગયું છે. ચાક ગતિની અંદર આપણે માત્ર જડત્વની ચાક માત્રાની એની ચર્ચાઓ કરીશું, કારણ કે ચેપ્ટર બહુ થોડું અઘરું છે. લિમિટ થોડીક રાખીશું, જેટલું થાય એટલું પ્રયત્ન રહેશે મારો. પ્રશ્ન કઈક આ રીતનો છે કે બે પદાર્થોને સમાન પ્રારંભિક વેગ અનુક્રમે 30 અંશ અને 60 અંશના ખૂણે ફેંકવામાં આવે છે, ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તો R1 ભાગ્યા R2 શોધવાનું છે
અને H1 ભાગ્યા H2 શોધવાનું છે. R1 ભાગ્યા R2 ને H1 ભાગ્યા H2 જો નોટ પેન હોય ને તો જોડે ને જોડે ગણી નાખશો તો મજા રહેશે. જો R1 ભાગ્યા R2 સૂત્રની જરૂર છે ના. કેમ? બંને ખૂણાનો સરવાળો કરો, 30 ને 60 90, તો R1 અને R2 સમાન થશે, તો 30 વત્તા 60 90, તો R1 બરાબર R2 થઈ જશે. એટલે આ તો ગયું. હવે H બરાબર આપણું સૂત્ર યાદ કરીએ, V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 અપોન 2g. એનો મતલબ કે મહત્તમ ઊંચાઈ ચાલે છે સાઇન સ્ક્વેર થીટા 0, અથવા બે ભાગાકાર પણ કરી શકો. તો H1 ભાગ્યા H2 કરશો તમે તો સાઇન 30નો વર્ગ છેદમાં સાઇન 60નો વર્ગ. સાદુરૂપ તમે આપી શકો છો, 1/3 જવાબ આવશે. 1/3 જવાબ આવશે. બરોબર છે? એકદમ ઇઝી દાખલો છે. તો જુઓ, નીટમાં તો કેવા નાના દાખલા પૂછાય એ તો આપણે ચર્ચા કરતી હતી. હવે 2 થી 3 દાખલા થોડાક એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે પણ લઈએ કે પ્રારંભિક વેગ v, બે પથ્થર થીટા અને 90 - થીટા ખૂણે ફેંકતા મહત્તમ ઊંચાઈ H1 અને H2 હોય તો R H1 H2 વચ્ચેનો સંબંધ H1 R બરાબર 4H1 ચાલો હવે H1 બરાબર V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય 2 છે અને H2 બરાબર V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર 90 - થીટા છેદમાં 2 છે. હવે સાઇન 90 - થીટા એટલે કોસ થીટા થઈ જશે. એટલે H2 કોસ સ્ક્વેર થીટા અપોન 2d છે. હવે બધા જવાબમાં ગુણાકાર છે તો H1 × H2 કરીએ તો જુઓ, V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2g, V0 સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા અપોન 2g. હવે આને R વડે ભાગાય કે R સ્ક્વેર વડે તમારે વિચારવાનું. હવે આપણી જોડે R નું સૂત્ર શું છે કે હવે R બરાબર V0 સ્ક્વેર સાઇન 2 થીટા 0 થીટા અપોન g, એટલે કે V0 સ્ક્વેર બાય g 2 સાઇન થીટા કોસ થીટા. તમને તરત જ ખબર પડે કે અહીંયા વર્ગ કરવાથી આ V0 ની 4 ઘાત નો પ્રશ્ન સોલ્વ કરવાનો છે આપણે. બરોબર છે? R લાવવાનું છે, જરા ધ્યાનથી જુઓ. તો અહીંયા R સ્ક્વેર કરીશું તો V0 ની 4 ઘાત, આ 2 નો વર્ગ 4 થશે, 4 આગળ, સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા છેદમાં 2g × t 4g સ્ક્વેર છેદમાં g સ્ક્વેર. હવે આ જુઓ, લખવામાં થાય તો જરા ભૂલજો. આ જુઓ, આ બંને આની અંદર તમે R મૂકવો હોય તો જુઓ, આ 2 ને 2 અહીંયા છે, 4, એમાં 4 ઉપર જોઈએ છે
बरोबर है। 4 ऊपर जोईशे तो तमे आर मूकी शकशो ने। तो त्यां आगळ v0 ની 4 ઘાત sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા છેદમાં g સ્ક્વેર આ સૂત્ર જે છે તમે ત્યાં ધ્યાનથી જુઓ। તો આ બંનેનો ઉપયોગ કરીને આમાંથી કયું સૂત્ર બનશે એ જરા ધ્યાનથી જુઓ। આ થોડુંક તમને કામ સોંપું છું, તમને સાદું ખબર પડી જાય એવું છે। હવે જુઓ, ભાગાકાર કરવાનો પ્રશ્ન જ નથી। ભાગાકાર કરશો તો ઉપરથી ભરાશો, તમે ઉપરથી ભરાશો, બરોબર છે। પણ ભાગાકાર કરશો તો વાંધો નથી મને। ચલો h1 ભાગ્યા h2 છેદમાં r સ્ક્વેર ભાગાકાર જ કરીએ। ચલો v0 સ્ક્વેર સાइन સ્ક્વેર થીટા अपॉन 2g। ખાંસી મને હેરાન કરે થોડો, चिंता ना करो, कोरोना इथाइन मटी गयो, हॉस्पिटल में रही आयो हूँ। cos स्क्वेर थीटा अपॉन जी स्क्वेर। હવે આનું સાદું રૂપ આપશો તો v0 સ્ક્વેર બધા જતા રહ્યા, sin સ્ક્વેર થીટા જતા રહ્યા, cos સ્ક્વેર થીટા જતા રહ્યા, બરોબર છે। છેદમાં તમારું 16 આવ્યું, વર્ગમૂળ લઈએ તો h1 ભાગ્યા h2 નો વર્ગમૂળ છેદમાં r બરાબર 1/4 થશે। તો r બરાબર 4 रूट h1 h2 आ तमारो जवाब आवशे। r बराबर 4 रूट h1 h2 तमारो जवाब आवशे। जाते थोड़ो ट्राई कर लेजो, विश्वास राखो तमने आवडशे। चलो बीजो दाखलो लो, एवो ने एवो ज छे, थोड़ो तमने हैरान करे एवो। हवे क्वेश्चन बहुत सिंपल छे। जो आपेल प्रक्षिप्त कोण माटे, आपेल प्रक्षिप्त कोण माटे जो उड्डयन समय बमणो करवामां आवे तो तेनी अवधि, ऑप्शन आपू छुं, बमणी, 4 गणी, 3 गणी के तेनी तेज। उड्डयन समय बबड़ो करवानो छे तो अवधि तो बदलाय ज ने, केटली थाय ए हवे आपणे समजवानुं छे। तो उड्डयन समय अने अवधि वच्चेनो संबंध आपणे खबर होवी जोईए। उड्डयन समय अने अवधि वच्चेनो संबंध आपणे खबर होवी जोईए। जो मित्रों, सोमवारे जे टेस्ट ले एमां सदिशोना गुणाकारने पण बधुं पूछवानुं छे, एटले ए बधुं ज याद राखजो। एमां तमे भूल ना करता। तमे एवुं ना मानता के साहेब नहीं पूछे, एनी नोट हूँ तमने चोक्कस मोकलाई दઉં છું અત્યારે। આજે એનો આનું નહીં મોકલો, આ તો તમારે અંદરથી જ ગણવાના, લેક્ચર જોતા જવાનું, ગણતા જવાનું, આ ના મળે, બરોબર છે। એટલે ધ્યાન રાખજો, સોમવારની ટેસ્ટમાં આવડવું જોઈએ। હવે ટી ફ્લાઇટ ટાઈમ યાદ કરો। ફ્લાઇટ ટાઈમ 2v0 sin θ 0 अपॉन g અને r બરાબર v0 સ્ક્વેર બાય g sin 2θ ની જગ્યાએ સીધું જ લખું છું, 2 sin θ 0 cos θ 0। હવે આનો વર્ક કરું છું જરા। tf સ્ક્વેર બરાબર 4v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 બાય g। तो r बाय tf स्क्वेर बराबर v0 स्क्वेर बाय g, g स्क्वेर थशे 2 sin θ 0 cos θ 0 छेद में आ 4 v0 स्क्वेर sin स्क्वेर θ 0 अपॉन g स्क्वेर। तो r अपॉन tf स्क्वेर v0 स्क्वेर जैसे, एक g उड़से, एक g रहશે, एक sin स्क्वेर जतो रहશે। तो ऊपर वच्चे आ बे भाग चालशे 2, तो cos θ 0 छेद में ना g ऊपर जશે એટલે g गुण्या g अहींया आवशे 2 sin θ 0। હવે આપણે આને વ્યસ્ત કરી દઈએ, tf स्क्वेर बाय r कर दिए। तो
1/g 2 sin θ 0 cos θ 0, तो TF² બાય R બરાબર 2 tan θ 0 अपॉन g। જુઓ જરા કોઈક વખતે આટલે સુધી પરીક્ષામાં પૂછાય, આટલે સુધી પરીક્ષામાં પૂછાય તો TF² બરાબર 2R tan θ 0 છેદમાં g। હવે આ જેટલા રાઉન્ડ કરું એટલા 1 2 અને 3 અચળ છે, તો TF² ચલે છે R, ધીસ ઇમ્પ્લાઇઝ R ચલે છે TF²। જુઓ તો પ્રક્ષેપ કોણ તેનો તે હોય તો અવધિ ઉડ્ડયન સમયના વર્ગના સમપ્રમાણમાં છે, એટલે ઉડ્ડયન સમય બમણો થાય તો અવધિ 4 ગણી થાય, એટલે કે ઉડ્ડયન સમય બમણો થાય તો અવધિ 4 ગણી થાય। અવધિ કેટલા ગણી થાય? 4 ગણી થાય। તો એક સરસ મજાનો દાખલો હતો એટલે મેં તમને આપ્યો। હવે તમને ગુણોત્તર વાળા અને એવા બધા દાખલાઓ પૂછાય, બરોબર છે? હવે થોડીક સદિશની પણ વાતો કરીશું। હવે આમાં બીજું કંઈ રહ્યું નથી, આપણે તમને ખૂણાઓ બહુ પૂછી શકાય છે। હું તમને અત્યારે એકાદ બે દાખલા શીખવાડું છું સદિશોના, સમય છે મારી જોડે એટલે આવું એક સૂત્ર આપો તમને, આ ખાસ તો મેથ્સ વાળા માટે છે કે A વત્તા B બરાબર C, C લંબ છે A, માનાંકમાં A બરાબર માનાંકમાં C, દ્વિપરિમાણમાં સદિશ પણ આવી જાય તો A અને B વચ્ચેનો ખૂણો। ચાલો અહીંયા તો તમને કંઈક આપી શકો કે A પ્લસ B બરાબર C, તો B બરાબર C માઇનસ A। તો હવે C એ લંબ છે A, તો B બરાબર રૂટ C² પ્લસ A², કારણ કે પરસ્પર લંબ છે એટલે પાયથાગોરસ લાગશે। પણ માનાંકમાં A બરાબર માનાંકમાં C, તો B બરાબર રૂટ A² પ્લસ A², તો B બરાબર રૂટ 2A। જુઓ જરા B બરાબર રૂટ 2A। હવે આના ઉપરથી આપણે આવું લખી શકીએ કે C બરાબર રૂટ A² પ્લસ B² પ્લસ 2AB cos θ। હવે આ સૂત્ર અહીંયા લગાવવાનું, એ પછી લગાવીએ છીએ 2A રૂટ 2A cos θ, C² ની જગ્યાએ A² પ્લસ 2A² પ્લસ 2 રૂટ 2A² cos θ, બરોબર છે? તો A² બધામાંથી ઉડી ગયો, A² બધામાંથી ઉડી જશે, અથવા 2 અને 1 3, તો માઇનસ 2A² બરાબર 2 રૂટ 2A² cos θ, તો cos θ બરાબર માઇનસ 2 ના છેદમાં 2 રૂટ 2, તો cos θ બરાબર માઇનસ 1/√2, તો θ બરાબર 3π/4, 3 180/4 કરો તો 120 અંશ થાય। આ એ ગ્રુપ વાળા માટે થોડોક દાખલો આપતો, એટલે આવા કોઈ સદિશના દાખલા પૂછાય તો ફટાફટ ગણી શકો એટલા માટે। ટેસ્ટમાં સદિશ વાળા દાખલા 2-4 આવી જશે, ચિંતા ના કરતા। સમાંતર બાજુ ચતુષ્કોણનો ક્ષેત્રફળ માનાંકમાં A ક્રોસ B હોય એવા ખૂણા શોધવા વાળા, બરોબર છે? તમને આ રીતના દાખલા હું પૂછી શકું કે
માનાંકમાં એ ક્રોસ બી બરાબર √3 એ ડોટ બી, તો એ અને બી વચ્ચેનો ખૂણો શોધો. બરોબર છે. હમણાં એક છોકરાએ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો હતો મને કે 73% જેટલું વધારે મૂલ્ય ધરાવે છે તો એ કેટલું થાય. બરોબર, સમજો જરા. મસ્ત દાખલો છે, હું આપીશ તમને પછી, પણ આ બધું તમે તૈયાર કરી દેજો. આને આમ લખાય ને 1.73 3 ડોટ બી, તો 1 + 0.73 એ ડોટ બી. આવો એક પ્રશ્ન મને 11મા વાળા છોકરાએ પૂછ્યો હતો. આ 73% થયું ને, એટલે કે એ ક્રોસ બીનું મૂલ્ય એ ડોટ બીના મૂલ્ય કરતાં 73% જેટલું વધારે છે. આ રીતે પ્રશ્ન પૂછે. એટલે આ ડાયરેક્ટ √3 ની જગ્યાએ આ રીતે પણ પૂછી શકે. તો થોડુંક બેઝિક નોલેજ હોય તો વાંધો આવે નહીં. આ લેક્ચર અહીંયા પૂરું કરું છું. દ્વિપરિમાણમાં ગતિમાં હવે કંઈ રહેતું નથી. એક પરિમાણમાં ગતિ તમને આવડતી હશે એવું માનું છું. તમને એવું લાગે તો મને જાણ કરશો, મેસેજ મોકલો તો કરીશું, નહીં તો હું હવે આના પછી ગતિના દાખલાઓ તરફ, પ્રકરણ તરફ જવા માંગુ છું. ગતિના નિયમો, ન્યૂટનના નિયમો વાળું ચેપ્ટર છે ને, ઘર્ષણવાળા ને બધા દાખલા બહુ અગત્યના હોય છે, એટલે એ રિવિઝન હું કરાવીશ. ઘણો સમય છે આપણી જોડે, બરોબર, એટલે કોઈ પ્રશ્ન નથી. ધન્યવાદ.